થરાદના વામી ગામની સીમમાં પેરોલ ફરલો સ્કોડની ટીમે એક લક્ઝુરિયસ ઇનોવા ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। બુટલેગરોએ દારૂ છુપાવવા માટે ગાડીમાં ખાસ ગુપ્તખાના બનાવ્યા હતા, પરંતુ પોલીસની બાજ નજરથી તેઓ બચી શક્યા નથી। વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચના અને પેરોલ ફરલો સ્કોડના પીઆઈ આર.એસ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમીના આધારે પોલીસે વામી ગામની સીમમાં નર્મદા કેનાલ રોડ પર એક શંકાસ્પદ ઇનોવા ગાડીને અટકાવી હતી। ગાડીની તપાસ કરતા પોલીસ પણ અચંબે પડી ગઈ હતી, કારણ કે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે ગાડીના દરવાજા, પાછળની ડેકી અને બ્રેક લાઇટની પાછળ ખાસ ચોરખાના બનાવ્યા હતા। આ ગુપ્ત ખાનાઓમાંથી પોલીસે વિદેશી દારૂની કુલ 421 બોટલો ઝડપી પાડી છે, જેની કિંમત અંદાજે ₹1,51,000 થાય છે। પોલીસે દારૂના જથ્થા સાથે 7 લાખની ઇનોવા ગાડી અને 2 મોબાઈલ મળી કુલ ₹8,61,939નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે ગાડીના ચાલક સહિત 2 ઈસમોની સ્થળ પરથી ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં માલ ભરાવનાર અને મંગાવનારના નામો પણ ખુલ્યા છે, જે તમામ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાઈવે પર થતી દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસની આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે। ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરવાનું બુટલેગરોનું નેટવર્ક પોલીસે તોડી પાડ્યું છે। હાલમાં પોલીસ પકડાયેલા શખ્સોના રિમાન્ડ મેળવીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે।